મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ફર્સ્ટ યુનિટ જેનું નામ હતું ટેસ્ટ ઓફ ઇન્ડિયા એ વિશે પૂરી માહિતી લીધી કે એક વેસ્ટમાંથી કોઈ નવી વાનગી બનાવી શકાય. તો એવી રીતે તમે ઘરે પણ ટ્રાય કરી હશે. હવે આપણા સિલેબસમાં સેકન્ડ સેમિસ્ટરમાં યુનિટ નંબર 2 વિચ નેમ ઇઝ અ શિપ કેન વોક. વોક એટલે ચાલી શકવું, શકવાના સેન્સમાં એટલે કેન, વોક એટલે ચાલવું અને શિપ એટલે જે ઘોડી વાહન હોય છે દરિયામાં એની વાત છે. તો પેજ નંબર 17 ઉપર આપણું જે મેઇન યુનિટ છે એમાંથી આપણે ભણી અલકા, હર ફ્રેન્ડ્સ, શબાના એન્ડ યુવરાજ. એક કેરેક્ટર છે, એક છોકરીનું નામ છે અલકા, એની ફ્રેન્ડ શબાના અને યુવરાજ, આ એના બે ફ્રેન્ડ આર ઓન વિઝિટ ટુ અ સર્કસ. વિઝિટ એટલે મુલાકાત લેવી. સર્કસ એટલે તમે જોયું જ હશે, સર્કસ અહીંયા એની વાત છે. તો અલકા અને એના બે ફ્રેન્ડ શબાના અને યુવરાજ એક સર્કસની મુલાકાત લે છે. દે આર એટલે તેઓ, વિઝિટિંગ એટલે મુલાકાત લઈ રહ્યા છે. ઇટ ઇન અ ડે ટાઈમ. ડે ટાઈમ એટલે દિવસે. સાથે ફ્રેન્ડ્સ જ્યારે સાથે હોય ને ત્યારે રાતે ફરવા ઓછા જતા હોય, કારણ કે પેરેન્ટ્સ સાથે ન હોય. તો દિવસના સમયે અલકા અને એના બે ફ્રેન્ડ સર્કસની મુલાકાત લઈ રહ્યા છે. દે આર ઇન અ બિગ કેનવાસ ટેન્ટ. ટેન્ટ એટલે તંબુ. કેનવાસ એટલે એવા જાડા જે કાપડનું જે ટેન્ટ બનાવેલું હોય સર્કસની બહાર, તમે જોયું હશે એવા તંબુમાં. દે આર ઇન એટલે તેઓ એક મોટા તંબુની અંદર છે. ધ મેનેજર ઇઝ ટોકિંગ ટુ ધેમ. હવે મેનેજર જે મેનેજ કરતું હોય, જે હેન્ડલિંગ કરતું હોય સર્કસનું, એને મેનેજર કહેવાય. એ જે મેનેજર છે એ ટોકિંગ ટુ ધેમ એટલે એમની સાથે વાત કરી રહ્યો છે. તો હવે મેનેજર બોલે છે કમ ધીસ વે ચિલ્ડ્રન. કમ એટલે આવો, ધીસ વે એટલે આ બાજુ, ચિલ્ડ્રન એટલે બાળકો, આ બાજુ આવો બાળકો. વી હેવ આપણે છે, મેની એટલે ઘણા બધા, એનિમલ્સ એટલે પ્રાણીઓ અને બર્ડ્સ એટલે પક્ષીઓ. બાળકો આ બાજુ આવો, આપણે ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ છે. દે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ. દે કેન ડુ કરી શકે, વન્ડરફુલ એટલે અદ્ભુત. વન્ડરફુલ એટલે અદ્ભુત અને ટ્રિક્સ એટલે કરતબ. આપણી પાસે જે પ્રાણીઓ અને પક્ષીઓ છે એ અદ્ભુત રીતે કરતબ કરી શકે છે. તમે બધા કદાચ જો સર્કસમાં ગયા હોય તો તમે જોયું હશે કે હાથીને બોલ મોટો હોય એની ઉપર ઊભો રાખવામાં આવે, સિંહ હોય, બીજા બધા પક્ષીઓ હોય, મંકીઝ હોય. તો એવી રીતે અહીંયા વાત છે. અલકા એવું બોલે છે, ઓ યસ, હા, વી હર્ડ અબાઉટ ઇટ. હર્ડ એટલે સાંભળવું, અમે સાંભળેલું છે. અબાઉટ ઇટ એટલે એના વિશે. તો અહીંયા હર્ડ એટલે સાંભળેલું અને અબાઉટ એટલે વિશે. અલકા એવું કહે છે કે હા, અમે એવું સાંભળેલું છે. મેનેજર લુક એટ ધીસ મંકી. લુક એટલે જો, મંકી એટલે વાંદરું. આ વાંદરાની સામે જુઓ. હિઝ નેમ ઇઝ અપ્પુ. વાંદરાનું નામ શું છે? અપ્પુ. અપ્પુ કેન કાઉન્ટ. કાઉન્ટ એટલે ગણવું. આપણે જે ગણતરી કરીએ એમ આપણે તો કરી જ શકીએ, કારણ કે આપણે તો સ્કૂલે જતા હોય. પણ જે મંકી છે, જે વાંદરો છે, એને એવી તાલીમ આપવામાં આવે કે એ પણ કાઉન્ટ
કરી શકે. તો અપ્પુ કેન કાઉન્ટ, અપ્પુ ગણી શકે અપ ટુ ત્યાં સુધી 10. અપ ટુ એટલે સુધી, ક્યાં સુધી? તો 10 સુધી. અપ ટુ એટલે સુધી. અપ્પુ નામનો જે વાંદરો છે એ 10 સુધી ગણતરી કરી શકે એન્ડ ટેલ અસ, અને આપણને કહી શકે. હવે અલકા એવું કહે છે શબાના ગીવ હિમ 6 પેબલ્સ. ગીવ એટલે આપવું, હિમ એટલે અપ્પુની વાત છે, પેબલ્સ એટલે પાચિકા. તમે જોયા હશે લીસા પથ્થર જે હોય નદીના પાણીમાં એકદમ ચમકતા આવ્યા તો એને પેબલ્સ કહેવાય. તો અલકા એવું કહે છે કે શબાના ગીવ હિમ પેબલ્સ, એને થોડા પાંચિકા, લેટ હિમ કાઉન્ટ, અને એને ગણવા દે. શબાના એવું કહે છે આઈ કાન્ટ બિલીવ ધીસ. બિલીવ એટલે માનવું. હું આ માની શકતી નથી. આપણને પણ એવું લાગે કે કોઈ વાંદરો ગણી શકે, પણ સર્કસમાં જો એમને એવું શીખવામાં આવ્યું હોય તો એ ગણી શકે. અપ્પુ ઇઝ શોવિંગ એટલે બતાવવું. હવે તમને ખબર હશે કે આપણે હ્યુમન હોય, જે માણસ હોય એ જ બોલી શકે. બાકીના જે પ્રાણીઓ હોય એનો અવાજ નીકળે અલગ અલગ, પણ એ શબ્દ વાપરીને બોલી શકે નહીં. તો અહીંયા જે અપ્પુ છે એ પણ બોલી શકતો નથી, પણ હાથથી બતાડે છે કે આ કેટલા છે? 6. મેનેજર વેલ ડન, ખૂબ સરસ અપ્પુ. હેવ ધીસ બનાના, આ બનાના લે. કમ, આ બાજુ આવ. આઈ વિલ શો યુ, હું તને બતાવીશ. સમ અધર એમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. વેલ ડન અપ્પુ. મેનેજર એવું કહે છે કે ખૂબ સરસ, તારા માટે આ બનાના. હવે આપણે જો એક્ઝામમાં ફર્સ્ટ નંબર ઉપર આવ્યા હોય તો આપણા ફેમિલીમાંથી કોઈ આપણને કાંઈ ને કંઈ ગિફ્ટ કરશે. તો કોઈ સારું કામ જ્યારે કરે અથવા તો આપણને ગમતું કરે તો આપણે તેને ગિફ્ટ આપીએ છીએ. તો એવા સેન્સમાં જે મેનેજર છે યા અપ્પુ નામના વાંદરાને બનાના આપે, બીકોઝ મંકીઝ લવડ બનાનાસ, રાઈટ? તમને ખબર જ હશે કે વાંદરાને કેળા બહુ ભાવે. પછી એવું કહે છે કે કમ એટલે આ બાજુ આવો, હું તમને બીજા એનિમલ્સ એટલે પ્રાણીઓ અને પક્ષીઓ બતાવું. ધીસ વે, આ બાજુ. પ્લીઝ એટલે મહેરબાની કરીને. હિયર ઇઝ ધ પેરોટ. આ પેરોટ એટલે કે પોપટ છે. હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી. હી કેન ઇમિટેટ એટલે નકલ કરવું. એની એટલે કોઈ પણ, વોઇસ એટલે અવાજ. હવે પોપટ હોય ને એ તો નકલ કરી શકતા હોય. ઘણાના ઘરે એવા પાળેલા પોપટ હોય કે જે નકલ કરતા હોય છે. તો અહીંયા એવી રીતે છે કે જે પેરોટ જે પોપટ છે એ ઇમિટેટિંગ એટલે કોઈ પણની નકલ કરી શકે છે, કોઈ પણના અવાજમાં. યુવરાજ એવું કે છે રિયલી, ખરેખર? લેટ મી ટ્રાય, મને પ્રયત્ન કરવા દો. અહમ શુકહ, હવે સંસ્કૃત છે. અહમ એટલે હું, શુકહ એટલે પોપટ. તો પેરોટ એમ કહે છે અહમ શુકહ. જોયું તમે? એને આખું જે છે એ કોપી કરી લીધું. જેમ યુવરાજ બોલ્યો સેમ ટુ સેમ એવા જ અર્થમાં, એવા જ અવાજમાં પોપટ પોતે બોલે છે યુવરાજ એવું કહે છે ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ. એક્સાઇટિંગ એટલે મજા આવે. શું આ રસ પડે એવું કે મજા આવે એવું નથી? શબાનાને પૂછે છે કે આ તો બહુ મજા પડે એવું નથી? શબાના એવું કહે છે ઓ યસ ઇટ ઇઝ. શબાના એવું કહે છે હા એ છે. યુવરાજ ઇન્ટરપ્ટિંગ એટલે વચ્ચે બોલવું. યુવરાજ વચ્ચે બોલે છે હુ ઇઝ ધેટ ફની મેન. હુ એટલે કોણ? પહેલો. ફની એટલે રમૂજી, મેન એટલે માણસ. પહેલો રમૂજી માણસ કોણ છે? મેનેજર એવું કહે છે
ઇઝ અ ક્લોન. ક્લોન એટલે જોકર. મેનેજર એવું કહે છે કે એ જોકર જોયું હશે તમે, એના નાક ઉપર રેડ ટમેટા જેવું લગાડેલું હોય, આખા ફેસ ઉપર વ્હાઇટ કલર કરેલો હોય અને ઓલવેઝ સ્માઇલ્સ, રાઈટ, અને આપણને પણ હસાવતો હોય. તો મેનેજર એવું કહે છે કે એ જે રમૂજી માણસ તમે જોયો એ જોકર છે, ક્લોન છે. હી કેન પ્લે, એ રમી શકે, મેજિક એટલે જાદુ, ટ્રિક્સ એટલે તર્ક. આપણે જોયું કરતબ કે એ જાદુઈ કરતબ કરી શકે. અલકા, વિલ યુ પ્લીઝ શો અસ અ કેટ. હવે અલકા એવું કહે છે વિલ યુ, શું તમે પ્લીઝ એટલે મહેરબાની કરીને, શો અસ એટલે અમને બતાવશો, ધેટ કેટ, પેલી જે બિલાડી છે એ શું તમે અમને બતાવશો. આઈ હર્ડ ધેટ, અહીંયા તમે જોયું કે હર્ડ એટલે સાંભળેલું હોવું. તો અલકા એવું કહે છે કે મેં સાંભળેલું છે. શું સાંભળેલું છે. શી કેન, એ કરી શકે, રોલ ઓવર ધ બોલ. રોલ ઓવર એટલે બોલ, જે તમે આમ લસરીને બોલ નાખશો તો એ ક્યાંય સુધી આમ લસડતો છે, ક્યાંય પહોંચશે. તો બિલાડી જે છે એની હારે રોલ ઓવર એટલે એની ઉપર બેસીને આખી ગોળ ફરે. રોલ ઓવર ધ બોલ અલોંગ વિથ મ્યુઝિક એટલે સંગીતની સાથે બિલાડી જે છે એ આખી દડાની જેમ ગોળ ફરે. મેનેજર સર્ટેનલી એટલે તરત જ. મેનેજર તરત જ એવું કહે છે કે હિયર શી ઇઝ, તે આ રહી, ટુ આર લેફ્ટ. આર એટલે આપણી, લેફ્ટ એટલે ડાબી બાજુમાં. એ આ રહી આપણી ડાબી બાજુમાં. શી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો. પ્રેક્ટિસ કરવી ફોર ધ શો. રાતે જ્યારે સર્કસનો ટાઈમ હોય, આ લોકો ક્યારે ગયા છે, ડે ટાઈમ એટલે દિવસે ગયા છે. પણ જ્યારે સર્કસનો જે તે ટાઈમ હોય, તમારી એક્ઝામ હોય તો તમે વાંચતા હોય. અગર તમે કોઈ ડાન્સમાં કે એમાં રહ્યા હોય તો તમે શું કરશો કે એના માટેની પ્રેક્ટિસ કરશો, થોડી વધારે તૈયારી કરશો. તો સર્કસનો જ્યારે શો બતાવવાનો છે એના માટે આ જે બિલાડી છે એ તૈયારી કરી રહી છે. અલકા એવું કહે છે લુક, જુઓ, હાઉ ફાસ્ટ શી કેન ડુ ધેટ. અલકા એવું કહે છે કે જુઓ તો ખરા એ કેટલું જલ્દી આવું કરી રહી છે. આવું એટલે બોલ ઉપર રોલ કરી રહી છે. યુવરાજ એવું કહે છે આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ. સર, હવે યુવરાજ એવું પૂછે છે સર એટલે મેનેજરને કે શું ત્યાં વાઇલ્ડ એટલે જંગલી અને એનિમલ્સ એટલે પ્રાણીઓ, શું સર્કસમાં જંગલી પ્રાણીઓ છે. તમે જોયું હશે કે ઘણીવાર સિંહ હોય, દીપડો હોય, તો એવી રીતે. તો મેનેજર એવું કહે છે યસ વી હેવ, હા આપણે છે. લુક એટ પપ્પુ ધ ટાઈગર. ટાઈગર એટલે વાઘ. હવે જે મંકી હતો એનું નામ હતું અપ્પુ અને ટાઈગર છે એનું નામ શું છે, પપ્પુ. લુક એટ પપ્પુ ધ ટાઈગર. પપ્પુ નામના વાઘ સામે જુઓ. હી કેન જમ્પ, એ જમ્પ કરી શકે. થ્રુ અ બર્નિંગ રિંગ. થ્રુ એટલે માંથી, બર્નિંગ રિંગ એટલે સળગતી રિંગ. આખી જે રાઉન્ડ શેપમાં રિંગ હોય એની ફરતે આગ લગાવવામાં આવે, એ થોડું દૂર રાખવામાં આવે અને ટાઈગર જે છે, વાઘ છે, એ દોડીને એમાંથી નીકળી જાય એવી એની ટ્રેનિંગ આપવામાં આવી હોય. અલકા એવું પૂછે છે વોટ આર ધોઝ એલિફન્ટ્સ ડુઈંગ ધેર. વોટ આર ધોઝ, પહેલાં જે છે શું, તો એલિફન્ટ્સ એટલે હાથીઓ. ડુઈંગ ધેર, સામે જે હાથીઓ છે એ શું કરી રહ્યા છે. મેનેજર એવું કહે છે તે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો. જે બિલાડી કરી રહી હતી કે જ્યારે શો થવાનો છે, તૈયારી શોની થવાની છે, ત્યારે બિલાડી જે પ્રેક્ટિસ કરી રહી હતી એવી જ રીતે હાથી પણ પ્રેક્ટિસ કરી રહ્યો છે. ધે કેન ડાન્સ, તે ડાન્સ કરી શકે છે. એન્ડ પ્લે ફૂટબોલ, અને ફૂટબોલ પણ રમી શકે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો. ચિલ્ડ્રન એટલે બાળકો, જસ્ટ લવ એટલે ખૂબ જ ગમવું. ધેર શો, જ્યારે હાથીનો શો બતાડવામાં આવે સર્કસમાં તો એ જે શો છે એ બાળકોને ખૂબ ગમે છે. શબાના એવું કહે છે હે લિસન, સાંભળો. લિસન એટલે સાંભળવું. ધ બેલ ઇઝ રિંગિંગ. બેલ એટલે ઘંટડી, રિંગિંગ એટલે વાગવું. ઇટ ઇઝ ફોર સમવન એટલે કોઈ માટે. શું જે આ ઘંટડી વાગી રહી છે એ કોઈ માટે છે. મેનેજર એક્સક્યુઝ મી ચિલ્ડ્રન, મને માફ કરો બાળકો. ઇટ ઇઝ ફોર મી, એ મારા માટે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી. રિંગ માસ્ટર એટલે સર્કસની જે રિંગ હોય, જ્યાં શો હોય, જ્યાં બધા એનિમલ્સ એક સાથે આવે અથવા તો વારા ફરતી આવે અને રમતા હોય, તો
એના જે રિંગ માસ્ટર એટલે કે ત્યાંના જે હેડ હોય એ, તો એ શું કહે છે, કોલિંગ મી એટલે મને બોલાવે છે. તો મેનેજર એવું કહે છે કે મને માફ કરજો બાળકો, પણ મારા જે રિંગ માસ્ટર છે મને બોલાવે છે. કેવી રીતે? તો બેલ વગાડે. મેનેજર રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ, રિમૂવ એટલે દૂર કરવું. માસ્ક એટલે મુખોટો પહેરેલો હોય એ, આપણે અત્યારે જે કોરોનાવાળો માસ્ક પહેરીએ નહીં, મુખોટો જે પહેરેલો છે એ દૂર કરે છે. કોટ એટલે પોતે જે કોટ પહેરેલો છે. વેલ, સારું. આઈ એમ અ ચિમ્પાન્ઝી. ચિમ્પાન્ઝી તમે જોયું જશે, મોટો જે વાંદરો હોય ને એ ચિમ્પાન્ઝી. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી, બાય. હવે જે મેનેજર હતો એ પોતે ચિમ્પાન્ઝી હતો, પોતાનો કોટ અને માસ્ક અલગ કરી લે છે અને શું કહે છે, હોપ યુ હેડ, હું આશા રાખું છું, નાઇસ ટાઈમ વિથ મી, તમે મારી સાથે ખૂબ સરસ સમય વિતાવ્યો હશે એવી હું આશા રાખું છું, બાય. The children stare at the chimpanzee manager with their mouth open. The children એટલે બાળકો, stare એટલે જોવું. બાળકો જે છે એ સ્ટેર એટલે જોવું કોને, તો ચિમ્પાન્ઝીને. કમ મેનેજર, કમ એટલે એવા સેન્સમાં કે ચિમ્પાન્ઝીમાંથી એક માણસ બની જાય. એક મેનેજર હતો જે પોતે ચિમ્પાન્ઝી હતો. નવાઈ લાગે કે કોઈ માણસ તમારી સાથે આખા સર્કસમાં તમને બધી વસ્તુ બતાવતો હોય અને અચાનક જ એ પોતાનું બધું કાઢી નાખે, કોટ પહેરેલો હોય, માસ્ક પહેરેલું હોય, એઝ અ હ્યુમન ફેસ, મોઢાવાળું માસ્ક પહેર્યું હોય માણસોના, અને પછી બધું કાઢીને શું કહી દે કે હું તો ચિમ્પાન્ઝી છું. તો એવી જ રીતે વિથ ધેર માઉથ ઓપન એટલે મોઢું ખુલ્લું રાખીને, કે એવી રીતે બાળકો જે છે એવા મેનેજરની સામે જોઈ રહે છે. તો આ હતી આપણી એક્ટિવિટી 4, જેમાં આખા સર્કસની વાત કરવામાં આવી છે. એક અપુ નામનો વાંદરો છે જે પોતાની આંગળી ઉપર વસ્તુઓ ગણી શકે છે. બિલાડી જે છે એ દડા ઉપર રોલ કરી શકે છે. પોપટ જે છે એ કોઈ પણ વસ્તુની નકલ કરી શકે છે કોઈ પણ અવાજમાં. અને હાથી છે એ ફૂટબોલ સાથે રમી શકે છે. ટાઈગર જે છે એનું નામ પપ્પુ છે, એ બર્નિંગ એટલે સળગતી રિંગમાંથી આરપાર જઈ શકે છે. બરાબર? તો આ હતા આપણા સ્પેલિંગ, આ હતું આપણું એક્ટિવિટી 4. હવે પછી જ્યારે મળશું ત્યારે પેજ નંબર 18 ઉપર ધ શીપ ઓફ ડેઝર્ટ, વાહન. અહીંયા શીપ એટલે વાહનના અર્થમાં, ડેઝર્ટ એટલે રણ પ્રદેશમાં, રણ પ્રદેશનું જે વાહન છે ઊંટ, એની વાત કરવાની છે. તો હવે પછી જ્યારે મળશું ત્યારે પાઠ આગળ ભણીશું.